માંગરોળ ટાવર ગ્રાઉન્ડ પાસે આવેલ અનધિકૃત દબાણો દૂર કરવા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તંત્ર દ્વારા ગયા અઠવાડિયે પણ આ અંગે આખરી નોટિસ પાઠવીને તાકીદ કરવામાં આવી હતી। આજે સવારે દબાણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરતા પહેલા સવારે 11 વાગ્યે પીજીવીસીએલની ટીમને મોકલીને લાઇટ કનેક્શન કાપવામાં આવેલ બાદ તંત્રની ટીમે બપોરે 3 વાગ્યે જેસીબી દ્વારા દબાણ દૂર કરેલ। મોટાભાગનું અનધિકૃત દબાણ દૂર કરી દેવામાં આવ્યું છે। એક દબાણકાર પાસે એક મકાન માંગ કિંમતી સામાન હોવાથી તેમણે 1 દિવસની મુદત માંગતા કાલ બપોર સુધીમાં તે સામાન પણ ખસેડી લેશે અને આવતીકાલે સમગ્ર અનધિકૃત દબાણ સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવશે। જીતુ પરમાર, માંગરોળ। આજરોજ ટાવર ગ્રાઉન્ડ ખાતે જે અનધિકૃત દબાણ બાબતે આપણે છેલ્લા 8 મહિનાથી અમને નોટિસ આપેલી, ગયા અઠવાડિયે પણ એમને નોટિસ આપેલી, છેલ્લી વાર તાકીદ પણ કરેલી કે 7 દિવસ સુધીમાં આપનો જે સામાન છે કિંમતી સામાન એ લઈ લો। એ પછી આજે ગઈકાલે સાંજે પણ સ્ટાફ દ્વારા અહીંયા કહેવામાં આવેલું કે આપનો સામાન લેવો, સવારે જેસીબી આવી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે। છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં સવારે આપણે 11 વાગે પીજીવીસીએલને મોકલેલા, જેથી એમનું લાઇટ કનેક્શન કપાઈ જાય। ત્યારબાદ પણ ટીમે ફરી પાછી અમને રજૂઆત કરેલી કે આપનો સામાન લઈ લો, 3 વાગે આપણે જેસીબી આવવાનું છે અને આપનું દબાણ હટાવવાનું છે। એમ છતાં પણ એમના દ્વારા કોઈ પણ કાર્યવાહી ના કરવામાં આવતા સરકાર દ્વારા 4 મજૂરો અહીંયા મૂકવામાં આવેલા એમનો સામાન વ્યવસ્થિત રીતે બહાર મૂકવા માટે, અને મોટાભાગનું દબાણ છે અત્યારે દૂર કરવામાં આવી રહ્યું છે। થોડુંક એમનું જે નોમિનલ એક મકાન પૂરતું છે કે જેમાં એમનું કિંમતી સામાન છે એમના માટે એમણે 1 દિવસની મુદત માગી છે, એ કાલ બપોર સુધીમાં એ પૂરું કરી દેશે, એટલે કાલે પણ સમગ્ર જે દબાણ છે દૂર કરવા